જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે વાત કરવી છે એક અનોખા પ્રસંગની। પોરબંદર જિલ્લાના દરિયાકાંઠે આવેલું એક નાનકડું ગામ એટલે કે માધવપુર, અને આપણે વાત કરવી છે માધવપુરના મેળાની। શાંત દરિયા કિનારા કાંઠે વસેલું માધવપુર ગેડ, જે ગેડ પંથકમાં આવેલ હોવાને કારણે માધવપુર ગેડ કહેવાય છે। આ દરિયા કિનારો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નનો સાક્ષી રહ્યો છે। વર્ષોથી અહીંયા ઊભેલું જે મંદિર દરિયાની ખારાશને કારણે ક્ષતિવાળું થયેલ હોવાથી એના પથ્થરો પડેલા છે, પણ હવે એની સ્થાને રિનોવેશન થઈ રહેલું મંદિર જોઈ રહ્યા છો તમે, જે રૂકમણીજીનું છે। અહીંયા ભરાતો માધવપુરનો મેળો જોવા આપણે પધાર્યા છીએ। જુઓ મિત્રો, મેળાની રોનક એના દરવાજાથી ખબર પડી જશે। બપોરનો સમય છે, પૂરતી વ્યવસ્થા છે। મહેમાનોને માટે સ્વાગત માટેના દરવાજા, લોકોની અવરજવર। મેળો તો રાત્રે ભરાય છે ને એની જોવાની મજા પણ રાત્રે જ આવે છે, પણ જે લોકો વહેલા આવે છે તે દરિયાની મજા પણ માણે છે। ખૂબ દૂર દૂરથી આવતા લોકો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગની યાદમાં કૃષ્ણ ભક્તજનો એકઠા થાય છે અને મેળાનું સ્વરૂપ ધારણ થાય છે। આ મેળાનું સ્થળ છે। મેળાની અંદર સરકારશ્રી દ્વારા હાટ, હસ્તકલા હાટનું આયોજન થાય છે। દરેક લોકોના વ્યવસાયને પૂરતી તક મળે એટલા માટે પણ સરકારના પ્રયત્નો હોય છે। જો નાગાલેન્ડ, મેઘાલય, આસામના લોકો પણ અહીંયા આવીને પોતાની વસ્તુઓનું વેચાણ કરે છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવીને ખરીદી કરે છે, એમને પ્રોત્સાહિત કરે છે। આવેલા લોકો માટે માધવપુર મેળાની અંદર ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી હોય છે। સ્ટેડિયમના જેવું એક સ્થાન બનાવેલું છે। લોકોને બેસવા માટેની પૂરતી સગવડો સાથેની આ જગ્યા અને એની વચ્ચે રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો, મણિયારો રાસ અહીંયા મેર લોકોનો પ્રખ્યાત રજૂ કરી રહ્યા છે યુવાનો। આ એક જ્યારે રૂબરૂ તમે જોશો ત્યારે તમને કંઈક અલગ જ રોમાંચ ઊભો। ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ માટે તૈયાર થઈને પોતાની કૃતિ રજૂ કરનારા ખેલૈયા। જય શ્રી કૃષ્ણ। આ એ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા। ભગવાન શ્રી કૃષ્ણના વરઘોડો પણ અહીંયા રાત્રે કાઢવામાં આવે છે, ફૂલેકું ફેરવવામાં આવે છે અને ખૂબ જ સુંદર રીતે આ કાર્ય યોજવામાં આવે છે। આ ધીમે ધીમે રાત્રિ થઈ રહી છે અને કૃષ્ણની વાંસળી અને મોરપીંછ આ મેળાનું પ્રતીક બની રહ્યું છે। અહીંયા હવે રાત્રિનો મેળો જામ્યો છે। કલાકારો નૃત્ય નાટિકા રજૂ કરી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહની કૃતિ રજૂ કરી ખૂબ જ લોકોએ માણી, ધન્યતા અનુભવી। સમય ઘણો બદલાયો છે આપણો, પણ એ વખતની ભવ્યતા ભવ્ય રજૂ કરી। મેળાની અંદર હવે મેળો જામ્યો છે। ચૈત્ર સુદ નોમથી શરૂ થઈ સતત 5 દિવસ ચાલતો આ મેળો માણવા જેવો છે મિત્રો। મેળામાં ખરીદી કરેલ વસ્તુઓની એક અલગ જ વાત હોય છે। હજી રાત્રિની પબ્લિક આવી રહી છે। ખૂબ જ મોટા પ્રમાણમાં સંખ્યા મેળામાં એકત્રિત થશે, પણ આપણે હવે રજા લઈશું। પણ સૌરાષ્ટ્રના મેળાની એક અલગ જ મજા હોય છે। રાત્રે યોજાતા મેળા માણવા લાયક હોય છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।